કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. મજા કરો છો ને ઘરે? ચાલો તો થોડુંક ભણી લઈએ. તો ચાલો 21મા નંબરથી સ્ટાર્ટ કરીએ. 21મો ક્વેશ્ચન જો ગોળાના કદના માપનમાં પ્રતિશત ત્રુટિ 3% હોય તો તેની સપાટીના ક્ષેત્રફળના માપનમાં પ્રતિશત ત્રુટિ કેટલી હોય? સરસ. જો તમને શું કીધું છે ને એ સમજો. ગોળાના કદના માપનમાં પર્સન્ટેજ એરર તમને આપેલી છે, તો એના સપાટીના ક્ષેત્રફળમાં ના માપનમાં પ્રતિશત પર્સન્ટેજ એરર કેટલી આવશે તે તમારે શોધવાની છે. બંનેમાં અંતર છે, સમજો. બંનેમાં અંતર છે. એકમાં કદના માપનમાં ત્રુટિ આપેલી છે, બીજામાં સપાટીના ક્ષેત્રફળના માપનમાં ત્રુટિ શોધવા કીધું છે. બરાબર છે? તમે એને કઈ રીતે શોધશો? બહુ સિમ્પલ રીતે શોધી શકાય એવું છે. પહેલા તો કદનું સૂત્ર લગાવીને કદના માપનમાં જે ત્રુટિ આપેલી છે ને, એ પહેલા તો એ વિચારો કે કદના માપનમાં ત્રુટિ કોને લીધે આવી. ધ્રુતિની વાત નથી કરતા, ત્રુટિની વાત કરીએ છીએ. બરાબર છે? બહુ વધારે પડતું સાંભળો છો તમે લોકો આજે. ચાલો, તો ગોલક છે ને, ગોળો એટલે ગોલક. તો ભાઈઓ ગોલકનું કદ શું આવે? ગોલકનું કદ સૂત્ર ખ્યાલ છે કોઈને? બોલો બોલો બોલો. સર યુટ્યુબ ઉપર અમે બોલવું તો તમને થોડી સંભળાવવાનું છે. ચાલો, ગોલકનું કદ આવે 4/3 પાય r ક્યુબ. યાદ છે કઈ? ગોલકનું કદ શું હોય? 4/3 પાય r ક્યુબ હોય. કદના માપનમાં એરર છે. પર્સન્ટેજ એરર એટલે સાપેક્ષ ત્રુટિ મલ્ટીપ્લાય બાય 100. એ તમને આપેલી છે. એટલે જો અહીંયા લખવા જાવ ને તો અહીંયા એવું લખી શકું. ધ્યાનથી જોજો. હું અહીંયા સાઈડ ઉપર લખું છું. ડેલ્ટા v/v multiply by 100. This value is 3%. This value is 3%. Yes or no? તો એનો જ ઉપયોગ કરીએ ને આપણે. એનો જ ઉપયોગ કરીએ તો ભાઈ જરાક ધ્યાનથી વિચારો. જરાક એક વખત વિચારી જો કે યાર કદના માપનમાં એરર આવી કોને લીધે? વિચારી જો ને, કદના માપનમાં એરર કોને લીધે આવી હશે? કદ મેઝરમેન્ટ માટે આપણે રેડિયસ માપીએ છીએ. યસ ઓર નો? રેડિયસ નો ક્યુબ કરીને એને 4/3 પાઈ સાથે મલ્ટીપ્લાય કરે ત્યારે આપણને ગોલકનું કદ મળે છે. તો ઓબ્વિયસ વાત છે કે ભાઈ કદ માપવા માટે રેડિયસ નું મેઝરમેન્ટ પહેલા લેવું પડે. યસ ઓર નો? તો 4 ને લીધે કદમાં એરર તો નહીં જ આવી હોય, કારણ કે 4 તો કોન્સ્ટન્ટ છે. 3 ને લીધે બી કોઈ એરર નહીં આવી હોય, કારણ કે 3 બી કોન્સ્ટન્ટ છે. પાઈ ને લીધે પણ કોઈ નહીં આવી હોય, કારણ કે એ પણ રા કરીને એક મૂવી આવવાનું છે ને, એનું ટ્રેલર જબરજસ્ત છે. ઠાસુ ટ્રેલર છે. ચાલો, એનીવેઝ, તો પાઈ ને લીધે બી તો કોઈ એરર નહીં આવી હોય ને, કારણ કે પાઈ બી કોન્સ્ટન્ટ છે. તો ભાઈ સમજો, કદની અંદર એરર કોને લીધે આવી? આર ને લીધે. આર ના મેઝરમેન્ટમાં એરર આવી એટલે કદમાં એરર આવી. યસ ઓર નો? એટલે અલ્ટિમેટલી આપણા માટે આ જે વ્યક્તિ છે ને આર, એના ઉપર ફોકસ કરો. આર ના માપનની એરર ને લીધે કદમાં એરર આવી. બરાબર છે? હવે એ વિચારો કે યાર આર ના માપનમાં કેટલા % એરર આવી હશે કે જેથી કદમાં 3% એરર પ્રોડ્યુસ થઈ? યસ ઓર નો? ક્વેશ્ચન થાય કે નહીં થાય દિમાગમાં? થવા જોઈએ. સવાલ જેટલા થશે ને એટલી તમને મજા આવશે. યસ ઓર નો? તો ચાલો એને પણ જોઈએ કે તો પછી આર ના માપનમાં કેટલી એરર હોવી જોઈએ, પર્સન્ટેજ એરર કેટલી હોવી જોઈએ કે જેથી કરીને કદમાં 3% ની એરર પ્રોડ્યુસ થઈ ગઈ. યસ ઓર નો? તો એના માટે મેં શું કર્યું? પર્સન્ટેજ એરર શોધવાનું નક્કી કર્યું. મતલબ કે પહેલા તો સાપેક્ષ એરર શોધવી પડે અને પછી મલ્ટીપ્લાય બાય ને 100 કરશું. તો મેં શું નક્કી કર્યું કે ચાલો આપણે કદના માપનમાં સાપેક્ષ એરર શોધી નાખીએ. સાપેક્ષ એરર નું ફોર્મ્યુલા શું? ડેલ્ટા v/v. કેટલું થાય? ડેલ્ટા v/v. 4 ના માપનમાં કોઈ એરર ખરી? નહીં. 3 ને લીધે કોઈ આવે? નહીં. પાઈ ને લીધે કોઈ આવે? નહીં. r ક્યુબ ને લીધે? જી હા, r ક્યુબ ને લીધે આવી શકે. r ને લીધે એરર આવી શકે. યસ ઓર નો? આવશે. એને લીધે તો આવી છે. તો ભાઈ r ક્યુબ યાદ કરો પેલો નિયમ કે જો કોઈ ફિઝિકલ ક્વોન્ટિટીનો n ઘાત હોય તો એમાં પ્રોડ્યુસ થયેલી સાપેક્ષ ત્રુટિ એ એટલા ગણી થઈ જાય. એટલે પાવરને ગણો કરી દો, એટલે પાવરને મલ્ટીપ્લાય કરી દો, એટલી એરર પ્રોડ્યુસ થઈ હોય. યસ ઓર નો? સો આ થઈ જશે 3 ટાઈમ્સ ડેલ્ટા r બાય r. ની સમજ પડે તેવું વિચારવાનું કે r કેટલી વખત મપાય છે? 3 વખત. 3 વખત મલ્ટીપ્લિકેશન થશે ને, r ગુણ્યા r ગુણ્યા r. માની લો કે તમે એ r જેટલી વખત મલ્ટીપ્લાય, ઘનનો મતલબ શું થાય? r ક્યુબ નો મતલબ શું? r ગુણ્યા r ગુણ્યા r. યસ ઓર નો? તો તમે r ને 3 વખત મલ્ટીપ્લાય કરો છો. માની લો કે તમે બહુ આળસુ વ્યક્તિ નથી, તો r જે તમે ગુણવાના છો ને, એ ત્રણેયને તમે દરેક વખતે રીડિંગ મેઝરમેન્ટ લઈને પછી ગુણો છો. યસ ઓર નો? એવું માની લો. બરાબર છે? એમ તો આપણે એવું કરતા નથી. એક વખત રેડિયસ માપી લીધી ને ક્યુબ કરી નાખ્યો. બરાબર છે? પણ માની લો કે એ 3 વખત મલ્ટીપ્લાય કરવા માટે તમે આળસુ વ્યક્તિ નથી અને તમે 3 વખત મેઝરમેન્ટ લેવ છો, પછી આની કિંમત, વળી પાછું મેઝરમેન્ટ લે એટલે બીજા આની કિંમત, વળી પાછું
ઇવન તો આર એનો એ જ મળવાનો છે, તેમ છતાં બી તમે આ પ્રોસેસને કન્ટિન્યુ કરો તો આર ની મેઝરમેન્ટ તમે કેટલી વખત લીધું? 3 વખત. હવે એક વખત મેઝરમેન્ટ લેવું તો એરર કેટલી? ડેલ્ટા આર બાય આર. તો 3 વખત લેવું તો કેટલી થાય? 3 ટાઈમ્સ ડેલ્ટા આર બાય આર. થાય કે નહીં થાય? તો એટલા માટે એ રીતે પણ સમજી શકાય. જો નિયમ યાદ નહીં રહેતો કે ઘાત આગળ ગુણાઈ જાય તો આ રીતે યાર આર કેટલી વખત મપાય? 3 વખત. તો એરર બી કેટલી વખત થવાની? 3 ટાઈમ્સ. બરાબર છે? ચાલો, પણ આપણને તો ડેલ્ટા વી બાય વી પર્સન્ટ આપેલા છે ને, તો બંને બાજુ 100 વડે મલ્ટીપ્લાય કરી દે ને. સો ઇટ ઇઝ મલ્ટીપ્લાય બાય 100, that is equals to 3 times delta r by r multiply by 100. તો ડેલ્ટા વી બાય વી મલ્ટીપ્લાય બાય 100 તો 3% આપેલી છે. ઇટ ઇઝ 3 times ડેલ્ટા આર બાય આર મલ્ટીપ્લાય બાય 100. 3 ને છમ્મા કરી દીધું તો બચ્ચાઓ ડેલ્ટા આર બાય આર મલ્ટીપ્લાય બાય 100. આનો આન્સર શું આવશે? 1%. તો રેડિયસમાં કેટલી એરર આવી હશે? 1%. ક્લિયર થયો પોઈન્ટ? યસ ઓર નો? પણ આ તો રેડિયસની એરર મળી ને, મને તો કઈ પ્રતિશત ત્રુટી? આ તો રેડિયસમાં પ્રવેશેલી પ્રતિશત ત્રુટી કેટલી હશે? મતલબ કે હકીકત બોલું ને તો એવું બોલી શકાય કે રેડિયસમાં 1% એરર છે, એને લીધે કદમાં કેટલા % એરર આવે છે? 3%. ક્લિયર થયું? રેડિયસમાં 1%ની એરર છે, એને લીધે કદમાં કેટલી એરર આવી? 3%. ક્લિયર થયો પોઈન્ટ? ચાલો, પણ આપણને તો શું શોધવા કીધું? ક્ષેત્રફળના માપનમાં પ્રતિશત ત્રુટી કેટલી? તો હવે ગોલકનું ક્ષેત્રફળ, સપાટીનું ક્ષેત્રફળ, ગોલકનું સપાટીનું ક્ષેત્રફળ, માની લો કે હું એને S વડે દર્શાવું, સરફેસ એરિયા S, એ શું હોય? 4 પાય આર સ્ક્વેર. હવે મિત્રો આ સૂત્ર બી યાદ નહીં હોય તો હું કઈ નહીં કરી શકું. અમુક સૂત્રો એવા છે કે જે તમે બાળપણમાં ભણી ગયા છો તો તે યાદ હોવા જરૂરી છે. બરાબર છે? તો S ઇઝ ઇક્વલ્સ ટુ 4 પાય આર સ્ક્વેર. ચાલો, પ્રતિશત ત્રુટી શોધવાની છે S ની અંદર. S જ છે ને, સપાટીનું ક્ષેત્રફળ શું કોણ દર્શાવે છે? S. તો S ની અંદર કેટલી પ્રતિશત ત્રુટી આપણે શોધવાનું છે? તો આપણે પહેલા તો સાપેક્ષ ત્રુટી લઈ લે, ડેલ્ટા S બાય S, that is equals to 4 ને લીધે કોઈ એરર આવે? ના. પાઈ ને લીધે? ના. આર ને લીધે? આવે. યસ ઓર નો? આર કેટલી વખત મપાય છે? 2 વખત. તો એને શું લખશું? 2 times ડેલ્ટા આર બાય આર. ઘાત સીધો ગુણાઈ જાય. અધરવાઇઝ એવું યાદ કરો કે આર કેટલી વખત મપાય છે? 2 વખત. તો કેટલી વખત એરર એડ થવાની? 2 વખત. વાર્તા પતી ગઈ. ચાલો, આર ની અંદર પ્રતિશત ત્રુટી આપણને ખબર છે, પણ પહેલા પ્રતિશત ત્રુટીના ફોર્મમાં તો લખીએ એટલે બંને બાજુ મલ્ટીપ્લાય બાય 100 કરી દઈએ એટલે પ્રતિશત ત્રુટી થઈ ગઈ. 2 times ડેલ્ટા આર બાય આર મલ્ટીપ્લાય બાય 100. આઈ એમ શ્યોર કે તમને હવે સમજાઈ ગયું હશે કે એરર કઈ રીતના આપણે લખી શકીએ. 100 ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ 2 ટાઈમ્સ ડેલ્ટા આર બાય આર ની કિંમત કેટલી? 1%. તો સર ડેલ્ટા એસ બાય એસ પર્સન્ટેજ કેટલા આવ્યા? 21. હે? 21? એ ભાઈ 2 into 1 છે, 21 નથી. નમૂનાઓ 2 into 1 છે, 2 થાય. ખરા દેવું જે હોય તે વાંચ્યા જ રાખવાનું. 2 into 1 તો બ્રેકેટ નું કોઈ મિનિંગ જ નહીં થાય. સો તમે થોડી ગુણાકાર લખ્યો છે, એ ભગવાન. ચાલો આવો, આન્સર શું આવ્યો? 2%. કરેક્ટ આન્સર ઇઝ એ. એ ઇઝ ધી કરેક્ટ આન્સર. યસ ઓર નો? ચાલો આગળ વધીએ. ક્લિયર થયો પોઈન્ટ? નેક્સ્ટ ક્વેશ્ચન. એક ગોળાની ત્રિજ્યા 51 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ સાર્થક અંકોને ધ્યાનમાં લેતા ખાલી જગ્યા થાય. આઈ એમ સોરી, હું નહીં ગણાવું. એમ પણ ગણતરીની કોઈ જરૂરત નથી. અહીંયા તમે ડાયરેક્ટ આન્સર આપી શકો. આ પ્રીવિયસ યર ક્વેશ્ચન છે, પ્રીવિયસલી પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. બરાબર છે? AI ત્રિપલ માં પૂછાયેલો હતો. સિમ્પલ ક્વેશ્ચન છે. તમને શું લાગે? ગોળાની ત્રિજ્યા આટલી છે તો તેનું ક્ષેત્રફળ સાર્થક અંકોને ધ્યાનમાં લેતા ખાલી જગ્યા થાય. ક્ષેત્રફળ માપશો એટલે જો સપાટીનું ક્ષેત્રફળ હોય તો આપણને ખબર છે 4/3 પાય આર સ્ક્વેર. યસ સોરી, 4 પાય આર સ્ક્વેર સૂત્ર લાગશે. તો આર નો સ્ક્વેર કરશો ને, એટલે કે કંઈક અંશે 4 પાય અને આર નો સ્ક્વેર, એટલે બધાનું મલ્ટીપ્લિકેશન થયું. અને મલ્ટીપ્લિકેશન જ્યારે બી આવે ને મિત્રો, તો એમાં આપણને ખ્યાલ છે કે મલ્ટીપ્લિકેશન અને ડિવિઝનનો રૂલ છે કે મલ્ટીપ્લિકેશન અને ડિવિઝન હોય તો એનો આન્સર જે આવશે ને, એ જે કોઈ બી ફિઝિકલ ક્વોન્ટિટી પાસે જેની પાસે સૌથી ઓછા સાર્થક અંકો હોય ને, એટલા સાર્થક અંકોમાં તમારે આન્સર આપવાનો થાય. યસ ઓર નો? એટલે હું અહીંયા છે ને ગણતરી નહીં કરા, હું મુહૂર્ત નથી કે અહીંયા ગણતરી કરો. એમ પણ JEE નીટના જે ક્વેશ્ચન આવશે ને એમાં કોઈ પણ પ્રકારનો કેલ્સી યુઝ કરવું પડે એવી ગણતરી નહીં હશે. તમે એનો ડાયરેક્ટ આન્સર પણ આપી શકો. બરાબર છે? જેમ કે આ 4 ઓપ્શન છે ને, એને જોઈને જ આન્સર આપો. ખેર તમારે સોલ્વ કરવો તો તમે અંદર મૂકીને પણ સોલ્વ કરી શકશો, પણ કેમ કે મને એ દેખાયો કે અહીંયા
કારણ કે અહીંયા જે આ ત્રિજ્યા આપેલી છે એની અંદર જ્યારે મેં નોટ ડાઉન કર્યું તો એમાં કેટલા સાર્થક અંકો છે? 3. અને એ જ r નો સ્ક્વેર થવાનો છે, એટલે r ગુણ્યા r થવાનો છે, બરાબર છે. તો સીધી વસ્તુ છે કે અહીંયા જે બી જવાબ આવશે ને, કારણ કે એક જ ફિઝિકલ ક્વોન્ટિટી છે કે જેનું મેઝરમેન્ટ કર્યું છે, જેના પરથી આપણને ક્ષેત્રફળ મળશે, બરાબર છે. તો સીધી વાત કે અહીંયા 3 સાર્થક અંકો છે, રેડિયસની વેલ્યુમાં 3 સાર્થક અંકો છે, તો જે આપણને ક્ષેત્રફળ મળશે ને એમાં બી મને જવાબમાં 3 સાર્થક અંકો જ જોઈશે. યસ નો 3 સાર્થક અંકોમાં જ જવાબ આપવાનો થાય. અરે ભાઈ, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકીના નિયમ જોઈ ગયા. સરવાળા બાદબાકી હોય તો ડેસિમલ સ્થાન પછી જેની પાસે સૌથી ઓછા અંકો હોય એટલા અંકો જવાબમાં પણ ડેસિમલ સ્થાન પછી દેખાવા જોઈએ. અને જો આની વાત કરીએ તો ગુણાકાર અને ભાગાકારમાં તો જેની પાસે સૌથી ઓછા સિગ્નિફિકન્ટ નંબર્સ હોય, જેની પાસે સિગ્નિફિકન્ટ નંબર એટલે સાર્થક અંક હોય, તો જેની પાસે સૌથી ઓછા સાર્થક અંકો હોય એટલા સાર્થક અંકો એ ફાઇનલ જવાબમાં પણ દેખાવા જોઈએ. યસ ઓર નો? એટલે કોઈની પાસે 2 સાર્થક અંક, એક પાસે 2 સાર્થક અંક છે અને બીજી ફિઝિકલ ક્વોન્ટિટી તેની પાસે 3 સાર્થક અંક છે, તો જ્યારે હું બંનેનો ગુણાકાર કે ભાગાકાર કરું તો જવાબમાં મને સૌથી ઓછા કોની પાસે છે? 2. બરાબર છે. તો 2 સાર્થક અંકમાં મારે જવાબ આપવાનો થાય. આ નિયમ છે, બરાબર છે. નહીં ખ્યાલ હોય તો મેં તમને મારી ચેનલ કીધી જ છે, ત્યાં જઈને તમે જોઈ શકો. સબસ્ક્રાઇબ નહીં કરો તો કઈ વાંધો નથી, સબસ્ક્રાઇબ કરવું જરૂરી નથી, પણ ત્યાંથી તમે વિડીયો જોઈ લો. રૂલ્સ ફોર ધી રાઉન્ડ ઓફ, બરાબર છે. સિગ્નિફિકન્ટ નંબર્સ, આ જેટલા બી વિડીયો છે તમે જોઈ લો એટલે તમને આઈડિયા આવી જશે, ક્લિયર થઈ જશે, બરાબર છે. તો અહીંયા મને ખબર પડી કે 3 સાર્થક અંક છે, તો જવાબ બી કેટલામાં આપવાનો થાય? 3 સાર્થક અંક, અને ગુણાકાર છે 3 સાર્થક અંકમાં. તો જોઈ લો આ 4 ઓપ્શનમાંથી કયો એવો આન્સર છે કે જેમાં 3 સાર્થક અંકો છે. અહીંયાથી શરૂઆત કરીએ તો આની પાસે તો 1 2 3 4 5 નોન ઝીરો ડિજિટ્સ આર ઓલવેઝ સાર્થક, બરાબર છે, સિગ્નિફિકન્ટ. એટલે અહીંયા તો 4 અને 5 6 સાર્થક અંક, નહીં ચાલે. યસ ઓર નો? આ નહીં ચાલે. અહીંયા 1 2 3 4 5 5 સાર્થક અંક, આ પણ નહીં ચાલે. આપણે તો 3 જ જોઈએ. અહીંયા જુઓ તો 4 સાર્થક અંક, આ પણ નહીં ચાલે. તો રિયો કયો? આમાં જોઈ લો 1 2 3. યસ, ધીસ ઇઝ ધી કરેક્ટ આન્સર. આની પાસે 3 સાર્થક અંક છે. ક્લિયર થયો? ડાયરેક્ટ આન્સર અપાય, કેલ્ક્યુલેશનની જરૂર નથી. નેક્સ્ટ, એક પદાર્થ સમથિંગ સમયમાં સમથિંગ મીટર અંતર કાપે તો આ પદાર્થનો વેગ કેટલો થાય? વેરી ગુડ. ચાલો, આ પદાર્થનો વેગ કેટલો થાય, મતલબ કે આપણે વેગ શોધવાનો છે. વેગ v હું આન્સર સ્વરૂપે જો આપવાની કોશિશ કરું તો અહીંયા હું બ્લુ કલરની ઇંકથી લખું તો વેગ v ઇઝ ઇક્વલ્સ ટુ કોઈ પણ રીડિંગ હોય આપણે એને આ ફોર્મેટમાં લખી શકીએ, v બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા v બાર. ખેર અહીંયા ખાલી વચ્ચે બધે પ્લસ જ દેખાય છે કારણ કે આપેલી વેલ્યુમાં વચ્ચે પ્લસ જ છે, બાકી આઈડિયલી આપણે પ્લસ ઓર માઇનસ લેતા હોઈએ છીએ. ઠીક છે. ચાલો, તો v બાર ની વેલ્યુ કેવી રીતે મળશે આપણને? v બાર ની વેલ્યુ, v બાર એટલે v એવરેજ ઓર v મીન. અહીંયા તો એક જ રીડિંગ છે એટલે આપણે એવું માની લઈએ કે આ જે છે એ પોતે t બાર છે અને આ જે પોતે છે તે x બાર છે, બરાબર છે. ખેર બારના ચક્કરમાં નહીં પડે, નહીં તો પાછું કન્ફ્યુઝન પેદા થાય. એના કરતા આપણે બારને કાઢી નાખીએ, કારણ કે જ્યારે વધારે રીડિંગ આપેલો હોય ને ત્યારે આપણે બારનો સહારો લેતા હોઈએ છીએ, બરાબર છે. તો અત્યારે એક જ રીડિંગ છે તો 12 ઉપર નહીં જઈએ, પણ એનું નોટેશન 100% ચેન્જ કરીશ. માની લો કે હું આને કહી દઉં છું v ડેશ, હું આને કહી દઉં છું v ડેશ, તો મારા માટે v ડેશ શું થશે? v પ્લસ ઓર માઇનસ ડેલ્ટા v. હવે ભાઈ, વેલોસિટી, પદાર્થનો વેગ, વેલોસિટીનું ફોર્મ્યુલા શું આવે? વેલોસિટી v ઇઝ ઇક્વલ્સ ટુ ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ, બરાબર છે. ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ, મતલબ કે અહીંયા જે આપેલા છે ને તેને બી આપણે ફરીથી જરાક લખવા પડશે. આ ટાઈમ આપેલો છે ને તો એ જે ટાઈમ છે ને તેનો ટી ડેશ કહી દો, અને ટી ડેશ ને શું લખું? t પ્લસ ઓર માઇનસ ડેલ્ટા t લખું. અને એ સ્વરૂપે મને અહીંયા આપેલું છે 4 પ્લસ ઓર માઇનસ, અહીંયા પ્લસ ઓર માઇનસ નથી પણ આપણે પ્લસ જ રાખીએ જે આપેલું છે તે પ્રમાણે. અને હું ભૂસી નાખું, નહીં તો કેવું કે સર અહીંયાથી માઇનસ ક્યાં ગાયબ થઈ ગયું? ચાલો, 4 પ્લસ 0.3, બરાબર છે. સો ધીસ ઇઝ ધી ગિવન ટાઈમ. તો એના પરથી ક્લિયરલી સમજ પડે કે ટી ની વેલ્યુ કેટલી? 4 અને ડેલ્ટા ટી ની વેલ્યુ કેટલી? 0.3, બરાબર છે. વેરિએશન કેટલું છે? 0.3 જેટલું. તે જ રીતે જો અહીંયા ડિસ્ટન્સની વાત કરું, સોરી ડિસ્પ્લેસમેન્ટ, વેગ છે ને ડિસ્પ્લેસમેન્ટ, તો એને હું લખીશ d પ્લસ ડેલ્ટા d. વોટ ઇઝ ધી વેલ્યુ ઓફ d? ધેટ ઇઝ 14 પ્લસ ઓર માઇનસ, અહીંયા ખાલી પ્લસ છે એટલે આપણે પ્લસ લખીએ 0.2 મીટર. ક્લિયર છે? ચાલો, તો એનો મતલબ એવો થયો કે ડી ની વેલ્યુ કેટલી? 14 અને ડેલ્ટા ડી કેટલો? 0.2. ક્લિયર છે આટલું? ચાલો, તો હવે પહેલા તો v શોધી નાખો ને ભાઈ. પહેલા તો v માટે v ઇઝ ઇક્વલ્સ ટુ ડી ની વેલ્યુ કેટલી છે? 14 અને t ની વેલ્યુ કેટલી છે? 4, બરાબર છે. તો અહીંયા આપણે જોઈએ
તો અહીંયા આપણને સીધું ક્લિયર થાય છે કે 14/4 બરાબર છે. તો 4 તરી 12 એટલે 3 પોઈન્ટ સમથિંગ આવશે, પણ એને આપણે પરફેક્ટલી લખવાની ટ્રાય 4 તરી 12 બરાબર છે. 12 ને 2 4 5 એટલે 3.5. તો વેલોસિટીની વેલ્યુ આવશે 3.5. ક્લિયર છે? તો વેલોસિટી v તો મળી ગયો 3.5. હવે જરાક ઓપ્શનમાં બી જોઈ લો કે આ v ની વેલ્યુ આપણને 3.5 મળી, તો 3.5 પ્લસ ઓર માઇનસ સમથિંગ વાળો કોઈ ઓપ્શન દેખાતો હોય તો એને પહેલા જવાબમાં મૂકી દે. પણ જોયું તો ચારે ચાર ઓપ્શનમાં બધામાં 3.5, અહીંયા બી 3.5, અહીંયા બી 3.5. તો મતલબ કે આપણે ડેલ્ટા વી શોધવો જ પડશે, એના વગર રસ્તો જ નથી. બરાબર છે? ચાલો તો ડેલ્ટા વી શોધીએ. હવે ડેલ્ટા વી માટે કોની પાસે જઈએ? સાપેક્ષ ત્રુટિ પાસે, એ સિવાય રસ્તો જ નથી ને. ડેલ્ટા વી બાય વી મેં બ્લુ કલરથી બધું લખી ગયું. ચાલો એનીવેઝ, ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય? જાતે જુઓ. અહીંયા બે ફિઝિકલ ક્વોન્ટિટીનો ભાગાકાર છે ને, તો આમાં પ્રવેશેલી આ ડેલ્ટા વી બાય વી એ કોના બરાબર હોય? ભાગાકાર હોય તો યાદ કરો નિયમ, સાપેક્ષ ત્રુટીઓનો સીધો સરવાળો થાય. હવે વારે ઘડી એ શબ્દ નહીં બોલીશ, બરાબર છે? સાપેક્ષ ત્રુટીઓનો સીધો સરવાળો થાય એટલે કે ડેલ્ટા ડી બાય ડી પ્લસ ડેલ્ટા ટી બાય ટી. એમ પણ હંમેશા યાદ રાખવાનું કે એરરનો હંમેશા સરવાળો થતો હોય છે. બરાબર છે? ચાલો, નાઉ વોટ ઇઝ ધી વેલ્યુ ઓફ ડેલ્ટા ડી બાય ડી? ડેલ્ટા ડી કેટલો છે? 0.2. ડી કેટલો છે ભાઈ? 14. પ્લસ ડેલ્ટા ટી કેટલો છે ભાઈ? તો ડેલ્ટા ટી છે આપણી પાસે 0.3 અને ટી કેટલો છે ભાઈ? 4. બરાબર છે? તો અહીંયા 0.2 ભાગ્યા 14 કરીએ, ભાગ્યા 14 કરો એટલે અહીંયા આપણને 2/10 140 અને 2/70 2 ભાગ્યા 70 એટલે 1/17 એટલે 0.014 પછી પાછળ હજુ બીજો એક ડિજિટ લેવા જાવ તો 2 અને એની પાછળ 2 એટલે 8. બરાબર છે? આટલો કંઈક રદ્દી આવશે અને 0.03 જો આપણે કરીએ, બરાબર છે? 0.3 બેટર હોય કે આપણે એને કેલ્શિયમ જ કરી નાખીએ તો વધારે સારું રહેશે, પરફેક્ટ જવાબ આવશે. બટ આ તો ખ્યાલ આવી શકે એમ છે. 0.3 એટલે 3/40 અને એ આવી શકે 0.3/4 છે ને, એટલે બસ 10 છે તો 2 3/4 એટલે 3/2 એટલે 0.75 નહીં 0.75. યસ, ધીસ ઇઝ કરેક્ટ. તો 0.075 આને બી બે ડિજિટમાં રાખતે ને તો ચાલતે આપણે. ચાલો એનીવેઝ, તો એનું પ્લસ કરી નાખીએ 0.01428. તો એને આપણે એડ કરીએ તો સમથિંગ વી આર ગેટિંગ, કારણ કે આ 0 છે અને આ 7 ને 1 8 છે અને 5 ને 4 9, 9 ને 1 9 એટલે 31. So answer will be 0.31. Yes, that is the correct answer. Let me check once again. 0.01428 આપણે જો કરીએ તો 0.0 આન્સર મેચ નહીં થયો, કારણ કે આની વેલ્યુ તો 0.3121 અને અહીંયા તો આવશે આપણી પાસે 0.0 7 ને 1 8 નો 1 થઈ જશે 9 એટલે 0.089 સમથિંગ થશે અને પાછળ 28 એટલે પેલાને 0 કહેના છે. Why we are not getting that answer? Delta V by V તો આપણી પાસે આટલો આવી ગયો. We are not getting 0.18, 0.41, 31, 0.21, 0.51. Not matching. Hey, wait. V multiply કરવાનો આપણે તો delta V શોધવો છે ને. So delta V will be, sorry, it was my mistake. V ને મલ્ટીપ્લાય કરવાનો હજુ બાકી છે ભાઈ, પિક્ચર અભી બાકી. 0.08928 મલ્ટીપ્લાય બાય V, બરાબર છે? V બાકી હતો ને, આપણે તો ડેલ્ટા V શોધીએ છીએ તો V બી મલ્ટીપ્લાય થશે ને. સો ડેલ્ટા V ઇઝ ઇક્વલ્સ ટુ 0.08928 મલ્ટીપ્લાય બાય V. V કેટલા આવેલા છે આપણી પાસે? 3.5. બરાબર છે? તો 8 તરી 24 35 અને આ થશે 0. લેટ્સ સે, but it's better that we multiply it into the calcium. So let me take my calcium. Okay. 0. આપણી પાસે છે. Sir, calcium is not allowed. But that question will be easy whenever it is asked in the examination. બરાબર છે? ત્યારે તમને આવી જરૂર નહીં પડશે કેલ્સીની. બટ બેટર કે ટાઈમ બચે, બીજું કંઈ નહીં. બરાબર છે? બટ હા, it is for sure કે
તમારે ત્યાં કોમ્પિટિટિવમાં કેલ્સી ઇઝ નોટ એલાઉડ, પણ ત્યારે ધ્યાન રાખજો કે ત્યારે આવી ટિપિકલ ગણતરી પણ નહીં હશે, સીધી તમે જાતે મલ્ટિપ્લિકેશન કરી શકો એવી જ ગણતરી હશે. ડોન્ટ વરી અબાઉટ ઇટ. બરાબર છે. તો આવ્યું 0.31248. મતલબ કે આમાંથી જો આપણે આન્સર કાઢવાની કોશિશ કરીએ તો મને દેખાય છે કે અહીંયા જે બી આપણે ડિવિઝન કર્યું ને બચ્ચાઓ, એમાં બે સિગ્નિફિકન્ટ ડિજિટ આપણને દેખાય છે. બરાબર છે, બે સિગ્નિફિકન્ટ ડિજિટ દેખાય છે. તો વી હેવ ટુ ગીવ ધી આન્સર ઓલ્સો ઇન ધી ટુ સિગ્નિફિકન્ટ ડિજિટ નંબર્સ. તો ટુ સિગ્નિફિકન્ટ માટે મારે આને ડ્રોપ કરાવવા પડે, 248 ને ડ્રોપ કરાવવા પડે. તો 248 ને ડ્રોપ કરાવે એટલે એ 500 કરતા નાના છે, એટલા માટે આપણે સીધા એમને ડ્રોપ કરાવી શકીએ. તો જવાબ શું આવશે? ધીસ વિલ બી ડાયરેક્ટલી ડ્રોપ્ડ. અહીંયા એડ 1 કરવાની જરૂર નહીં પડશે, એટલે ડાયરેક્ટલી એને આપણે જો ડ્રોપ કરાવી દઈએ તો આપણી પાસે આન્સર બચશે 0.31. બરાબર છે. તો આન્સર વિલ બી 0.31, મતલબ કે વી આર ગેટિંગ ધી આન્સર એઝ એ સી. સી ઇઝ ધી કરેક્ટ આન્સર. સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. બે અવરોધો R1 અને R2 તમને શ્રેણીમાં જોડીને શ્રેણીનો કુલ અવરોધ કેટલો થાય તે તમને શોધવા કીધું છે. બચ્ચાઓ આપણે શ્રેણી જોડાણ જરાક જોઈ લઈએ. એમ તો તમે નાના ધોરણમાં ભણી ગયા છો. માની લો કે this is the one resistance, this is the another one resistance, this is let's say R1 and this is let's say R2. તો આ બંનેના શ્રેણી જોડાણનો સમતુલ્ય કેટલો થાય ખબર છે તમને? RS is equals to R1 plus R2 થાય. બરાબર છે. For the simplicity point of view હું આને છે ને ડેશ ગણી લઉં, આને ડેશ ગણી લઉં. સર ડેશ શું કામ ગણો છો? અરે ભાઈ ડેશ એટલા માટે ગણું છું કે જેથી તમને સમજાશે. હમણાં હું લખું છું ને, કારણ કે કોઈ પણ રીડિંગ અહીંયા જેમ કે R1 છે તે R1 નથી, માની લો R1 ડેશ આપેલા છે અને આ R2 ડેશ આપેલો છે, તો કોઈ પણ રીડિંગ કઈ રીતે લખાય? R1 ડેશ ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ R1 પ્લસ ડેલ્ટા R1. આ રીતે જ લખાય ને. આને લખાય R2 પ્લસ ડેલ્ટા R2. આ રીતે જ લખાય ને? યસ ઓર નો? તો એટલા માટે મેં ડેશ કરી દીધું. બરાબર છે, ડેશ થી બતાવી દીધું. આઈ હોપ સો કે તમને કોઈ પ્રોબ્લેમ નથી. યસ ઓર નો? ચાલો RS ડેશ ને હું શું લખીશ? ઇટ ઇઝ નથિંગ બટ RS પ્લસ ડેલ્ટા RS. એકચ્યુઅલી અહીંયા પ્લસ ઓર માઇનસ આવે, પણ અહીંયા પ્લસ જ આપેલું છે તો આપણે પ્લસ તરીકે છે. એકચ્યુઅલી આઈડિયલી ઇટ શુડ બી પ્લસ ઓર માઇનસ, પણ રકમમાં જે આપેલું છે તેને આપણે ફોલો કરીએ. બરાબર છે. ચાલો તો આને હું લખીશ શું? R1 પ્લસ ડેલ્ટા R1 પ્લસ આને હું શું લખીશ? R2 પ્લસ ડેલ્ટા R2. ક્લિયર? હવે મને ખબર છે R1 અને R2 આ તો બંને સીધા મૂલ્ય જ છે ને, એટલે એ તો સીધા એડ થવાના. બરાબર છે. રહી વાત હવે અહીંયા નિરપેક્ષ ત્રુટિની, તો નિરપેક્ષ ત્રુટિનું શું થશે? R1 પ્લસ R2 પ્લસ ઓર માઇનસ. આપણે એને પ્લસ ઓર માઇનસ સ્વરૂપે દર્શાવો હોય તો એમ દર્શાવો, નહીં દર્શાવો હોય તો પણ તમે સીધું અહીંયા પ્લસ, કેમ કે આપણને તો વચ્ચે પ્લસ જ કીધા છે એટલે પ્લસ. તો ભાઈ જ્યારે સરવાળો આવે ને કે બાદબાકી આવે ત્યારે નિયમ યાદ કરો સીધો, કે નિરપેક્ષ ત્રુટિ સીધી એડ થાય. હજુ બી તમને કન્ફ્યુઝન હોય તો આપણે પાછા સ્લાઇડ નંબર 1 ઉપર જઈએ એટલે તમને આઈડિયા આવી જશે. ચેક કરો. ધીસ ઇઝ જ્યારે બે ભૌતિક રાશિઓનો સરવાળો હોય અને બાદબાકી હોય તો એમની નિરપેક્ષ ત્રુટિ સીધી એડ થશે. બરાબર છે. જો ડાઉટ હોય તો આ પોઈન્ટ જોઈ લો. અધરવાઇઝ મેં કેવી રીતે આ એડિશન થાય એ વસ્તુ મેં મારા વિડિયો લેક્ચરમાં સમજાવી છે. એ NCERT રિલેટેડ વિડિયો છે એટલે આપણે એને અહીંયા ચર્ચામાં નહીં લેશું. બરાબર છે. જો ભાઈ એક વસ્તુ હંમેશા ધ્યાન રાખજો, તમે ગુજરાત બોર્ડમાં જે ભણીને આવો છો ને, ઇટ મેટર્સ અ લોટ. કોમ્પિટિટિવમાં આપણે કોમ્પિટિટિવમાં સીધા હું એવું ધારીને આગળ વધીશ કે તમને એ વસ્તુ ખ્યાલ છે. બરાબર છે ને? પછી આપણે આગળ વધીશું. અગર તમને ડાઉટ હોય તો ફટાકથી કોમેન્ટમાં લખી દેવું કે સર અમને આ પોઈન્ટ હજુ ક્લિયર નથી થયો, તો હું એને રેકમેન્ડેડ વિડિયો હું તમને સેન્ડ કરી શકું. બરાબર છે? યસ ઓર નો? ચાલો તો ડેલ્ટા એટલે અહીંયા નિરપેક્ષ ત્રુટિઓનો શું થશે? સીધો સરવાળો, કેમ કે અહીંયા બે ભૌતિક રાશિનો સરવાળો છે તો નિરપેક્ષ રાશિનો બી સીધો સરવાળો થઈ ગયો. બોલો R1 પ્લસ R2 શું લખું? R1 ની વેલ્યુ છે 3 અને R2 ની વેલ્યુ છે 6. તો R1 3 છે અને R2 6 છે. પ્લસ અહીંયા ડેલ્ટા R1 કેટલા છે? 0.1 અને ડેલ્ટા R2 કેટલા છે? 0.3. 6 ને 3 કેટલા થઈ ગયા? 9 વત્તા આ 3 ને 1 0.3 અને 0.1 કેટલા થશે? 0.4. So this is the answer. This is the answer of RS dash. બરાબર છે? Yes or no? તો which one is the correct answer? Answer is C. એમ પણ તમે જોવા જાઓ ને તો તમે ડાયરેક્ટ આન્સર અહીંયાથી જ આપી શકો, કારણ કે બે સિરીઝ કનેક્શન છે તેમાં બંનેનો સરવાળો થશે તો બંનેની નિરપેક્ષ ત્રુટિ સીધી એડ થઈ જાય. એટલે 0.1 વત્તા 0.3 થશે તો આન્સર 0.4 આવે. એરર 0.4 આવવી જોઈએ ટોટલ, જે એક જ ઓપ્શનમાં છે.
તો એ ડાયરેક્ટ આન્સર આવે. યસ ઓર નો? ચાલો આગળ વધીએ. લાસ્ટ ક્વેશ્ચન ફોર ટુડે. એક સમઘનનું દળ 39.3 ગ્રામ, લંબાઈ 5.12 સેન્ટીમીટર, પહોળાઈ 2.56 સેન્ટીમીટર અને જાડાઈ 0.37 સેન્ટીમીટર છે. જો દળના માપનમાં અચોકસાઈ પ્લસ 0. અથવા તો અહીંયા છે ને પ્લસ ઓર માઇનસ ગણી લો, પ્લસ 0.1 ગ્રામ, લંબાઈ પહોળાઈ અને જાડાઈના માપનમાં અચોકસાઈ પ્લસ 0.01 સેન્ટીમીટર છે, તો ઘનતાના માપનમાં અચોકસાઈ શું આવે? ભાઈ ડેન્સિટીના માપનમાં અચોકસાઈ શું આવશે? મતલબ કે આપણે ડેન્સિટીને રો વડે દર્શાવે એટલે આપણને ડેલ્ટા રો શોધવા કીધું છે. બરાબર છે? વોટ ઇઝ ધી વેલ્યુ ઓફ ડેલ્ટા રો? બરાબર છે? તો એના માટે તમને રો નું ફોર્મ્યુલા ખબર હોવું જરૂરી છે. ડેન્સિટી શું થાય? દળના છેદમાં કદ થાય. સમઘનનું કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એવું માની લો. બરાબર છે? અહીંયા કીધું છે સમઘન. બરાબર છે? અને અહીંયા તમને પાછી લંબાઈ પહોળાઈ અને જાડાઈ પાછી અલગ આપેલી છે. મતલબ કે આને સર સમઘન ગણવાનું કે નહીં ગણવાનું? કારણ કે સમઘનનો મતલબ શું થાય? ક્યુબ, પરફેક્ટ ક્યુબ. જેટલી લંબાઈ એટલી જ પહોળાઈ એટલી જ જાડાઈ. યસ ઓર નો? પણ અહીંયા તમને કીધું છે સમઘન અને પાછી લંબાઈ પહોળાઈ અને જાડાઈ અલગ આપેલી છે. બરાબર છે? ખેર, તો જે આપેલું છે તે જો મારા હિસાબે આ લંઘન હોવું જોઈએ. યસ ઓર નો? પણ તમને અહીંયા સમઘન લખીને આપ્યું તો કઈ વાંધો નહીં, રાખો આગળ, એને એમ ગણો. રકમમાં જે આપેલું તે આપણે અઝ્યુમ કરીને આગળ વધવા. બરાબર છે? તો મને ખબર છે કે દળના છેદમાં કદ એ ડેન્સિટી થાય. ડેન્સિટી એટલે દળના છેદમાં કદ. હવે કદ એટલે શું? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એટલે મેં એને સીધું આ રીતે જ લખી દીધું. બરાબર છે? તો પહેલા તો ડેન્સિટીનું મૂલ્ય શું આવશે તે આપણે કેલ્ક્યુલેટ કરી નાખીએ. દળ કેટલું આપેલું છે? ઓબ્વિયસલી અહીં હું કેલ્સી યુઝ કરીશ. બરાબર છે? ઓબ્વિયસલી કેલ્સી યુઝ કરીશ. ચાલો, લંબાઈ કેટલી છે? 5.12. ડોન્ટ વરી, તમને કોમ્પિટિટિવમાં આ લેવલના ગુણાકાર ભાગાકાર નહીં આવશે, સીધા થઈને એવા જ આવશે. ડોન્ટ વરી અબાઉટ ઇટ. બરાબર છે? બી 2.56 અને જાડાઈ that is 0.37. બરાબર છે? ચાલો, તો આપણે આને જરાક સોલ્વ કરી નાખીએ. સો this is my calci. 5.12 multiply by 2.56 multiply by 0.37. So we are getting this 4.8496. It is 39.3 divided by 4.84 9664. ઠીક છે? ચાલો, તો આ ભાગાકાર કેટલો નીકળશે તો આપણે કરી જોઈએ. બરાબર છે? સો 39.3 ભાગ્યા 4.849664. બરાબર છે? તો we are getting the answer as a 8.10365. બરાબર છે? બસ આટલા ડિગ્રી સુધી બરાબર છે. સો આટલી મળી ડેન્સિટી. વેરી ગુડ. ચલો, ડેન્સિટી તો મળી ગઈ. હવે આપણે તો ડેલ્ટા રો જોઈએ ને, એટલે ડેલ્ટા રો નું ફોર્મ્યુલા કાઢવું હોય તો મને ડેલ્ટા રો કેટલો મળશે? અહીંયાથી જો હું અહીંયા બાજુમાં લખું છું ડેલ્ટા રો. એટલે કે એને જો મારે મેળવવું હોય તો મારે એની હાવ સાપેક્ષ ત્રુટીનો સહારો લેવો પડે. એટલે ડેલ્ટા રો બાય રો પરથી હું ડેલ્ટા રો મેળવી શકું. બરાબર છે? તો ડેલ્ટા રો બાય રો શું થશે? તો આપણને ખબર છે અહીંયા ભાગાકાર આવી ગયો. ભાગાકાર હોય તો સાપેક્ષ ત્રુટી સીધી એડ થાય. એટલે કે ડેલ્ટા એમ બાય એમ પ્લસ ડેલ્ટા એલ બાય એલ પ્લસ ડેલ્ટા બી બાય બી પ્લસ ડેલ્ટા એચ બાય એચ. એકચ્યુઅલી આ વી થશે પણ આપણે એને એચ ગણ્યો. એલબીએચ આપણે હંમેશા એનાથી ટેવાયેલા છે એટલે. બાકી જાડાઈ જે છે ને તેને વીથ વડે દર્શાવે. લંબાઈ, પહોળાઈ અને જાડાઈ. બરાબર છે? પણ એનીવેઝ એકને લેન્થ ગણ્યું, બીજાને બ્રેથ ગણ્યું, ત્રીજાને હાઈટ ગણી દીધી. બરાબર છે? એવું માની લીધું. તો મને તો ડેલ્ટા રો જોઈએ છે ને, તો પહેલા તો આની વેલ્યુ બધી પ્લેસ કરીએ. હવે જો અહીંયા દળના માપનમાં ચોકસાઈ કેટલી છે? 0.1 ગ્રામ. બરાબર છે? તો ડેલ્ટા એમ ની કિંમત કેટલી? 0.1. એમ ની વેલ્યુ કેટલી છે? તો 39.3 પ્લસ ડેલ્ટા એલ કેટલો છે? ડેલ્ટા એલ તો ભાઈ લંબાઈ, પહોળાઈ, જાડાઈ ત્રણેયના માપનમાં 0.01 ની અચોકસાઈ છે. એટલે ડેલ્ટા એલ ગણો, ડેલ્ટા બી ગણો, ડેલ્ટા એચ ગણો, બધામાં અચોકસાઈ કેટલી? 0.01. 0.01 ના છેદમાં 5.12 વત્તા અહીંયા બી 0.01 ના છેદમાં 2.56 વત્તા અહીંયા પણ 0.01 ના છેદમાં 0.37. obviously I will definitely use calci. ચાલો, તો કેલ્સી ઉઠાવ્યું 0.1 ભાગ્યા 39.3
So we are getting the answer that is 0.002544. બસ આટલા ડિજિટ લઈએ બરાબર છે પ્લસ 0.01 ભાગ્યા 5.12. It is 5.12. So we are getting 0.00001953. Okay. Plus I think અહીંયા પેલું મારું મોઢું આવી ગયું છે તો આ દેખાય છે તમને લોકોને? સોરી મારા ધ્યાન બહાર રહી ગયું. 0.01 ભાગ્યા અહીંયા આવશે 2.56. 2.56. તો એ આવ્યા 0.003906. 0.003906 plus and the last one is the 0.01 ભાગ્યા 0.37. તો it is 0.027027. 0.027027 બરાબર છે. ચાલો આ બધાનું એડિશન કરી નાખીએ એટલે we are getting the answer. ધ્યાન દીધો 0.002544 વત્તા 0.001953 વત્તા 0.003906 અને લાસ્ટ વન વત્તા 0.027027. So we are getting the answer as a 0.03543 બરાબર છે. So this is the answer of delta rho by rho. ઠીક છે, this is the answer of delta rho by rho. But we are finding the value of delta rho. So for that point of view we must have to multiply the rho with this term. Yes or no? તો આપણે શું કરશું, rho ને આની સાથે મલ્ટીપ્લાય કરી દઈએ એટલે આ થઈ ગયા 0.03543 મલ્ટીપ્લાય બાય ડેન્સિટી. ડેન્સિટી કેટલી આવી? રો આપણને અહીંયાથી મળેલી છે that is this બરાબર છે. so it is 8.103654 મતલબ કે આની સાથે આપણે મલ્ટીપ્લાય કરી નાખીએ. હવે 8.10 એમ પણ જોવાની જરૂર નથી કારણ કે મને આન્સર 0.29 દેખાય છે. 10 અને 35 છે ને બે આંકને સેટ કરશો તો બી મળી જાય 3654. Yes, so we are getting the answer that is 0.28711 બરાબર છે. 28711 આટલો આન્સર આવે છે. પાછળના ડિજિટ આપણે નેગ્લેક્ટ કરીએ તો અહીંયાથી કેમ કે આ ગુણાકાર છે ને તો આપણે એમ જોઈએ ને તો આપણને અહીંયા આન્સરમાં કારણ કે આપણને ખાલી લીસ્ટ સિગ્નિફિકન્ટ નંબર જેની પાસે હોય તેને આપણે જોવાનો હોય બરાબર. તો મેં જોયું કે આની પાસે સિગ્નિફિકન્ટ કારણ કે ભાગાકાર ગુણાકાર થયો ને તો એટલા માટે મને એટલું સમજાયું કે ગુણાકાર પછી ભાગાકાર થયો અને ભાગાકાર પછી એડિશન થયું એટલે અહીંયા લીસ્ટ સિગ્નિફિકન્ટ ફિગર કોની પાસે છે? આની પાસે 3, આની પાસે 3, આની પાસે 3, આની પાસે 2. તો આની પાસે 2 છે ને જેની પાસે 2 છે એને કાઉન્ટ કરો એટલે કે આપણે અહીંયા સિગ્નિફિકન્ટ ડિજિટ 2 દેખાવા જોઈએ. સિગ્નિફિકન્ટ ડિજિટ 2 દેખાવા જોઈએ, માત્ર 2 દેખાવા જોઈએ બરાબર છે આપણા ફાઇનલ આન્સરમાં કારણ કે ભાગાકાર કર્યો ને ભાગાકારનો નિયમ લાગશે. તો એનો મતલબ એ કે મારે આ 711 ને શું કરવા પડે? ડ્રોપ કરવા પડે. હવે જો 711 ને ડ્રોપ કરાવવા જાઓ તો અહીંયા મારે કયું ઓપરેશન પરફોર્મ કરવું પડે એ બી તો ચેક કરવું પડે ને. 711 ને ડ્રોપ કરવું એટલે મારે એને કમ્પેર કરવાનું 500 સાથે. તો 500 કરતા ગ્રેટર ધેન છે 711 ઇઝ ગ્રેટર ધેન 500. તો એનો મતલબ એ થયો કે અહીંયા ડ્રોપ નહીં, ડ્રોપ પ્લસ એડ 1 વાળું ઓપરેશન પરફોર્મ કરવું પડે. તો અહીંયા હું ડ્રોપ પણ કરીશ અને વત્તા 1 એડ કરીશ એટલે કે 0.28 કેટલા થઈ જશે? 0.29 બરોબર છે. સો ડેલ્ટા રો ની વેલ્યુ કેટલી આવી? 0.29. This is the answer. ક્લિયર? ચાલો તો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર અહીંયા જ પૂરો કરીએ. અહીંયા આપણી ક્લાસરૂમ એક્સરસાઇઝ 1 કમ્પ્લીટ થઈ છે. ક્લાસરૂમ એક્સરસાઇઝ 2 આપણે આવતીકાલથી સ્ટાર્ટ કરીશું. તો ટિલ ધેટ એન્જોય યોર ડે. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. બાય બાય.